પછી જો અમારે ધારાબેન યુટ્યુબર, ધારાબેન છે ને મમરીને બધી વેરવિખેર કરી નાખ્યું છે અહીંયા. જો આ બધી જો અમારે હીર મમરી બને. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું મારા એક નવા બ્લોગમાં. બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ. અને જો અત્યારે 11:15 વાગી ગયા છે ને આપણે બ્લોગ ચાલુ કરી દીધો છે. અને જો આજે છે ને ભાઈ શિયાળો છે ને એટલે મસ્ત મજાને આપણે છે ને ઘરે મમરી બનવા જઈ રહી છે. અને હાલો હવે તમને બતાવી દો મમરીની થોડીક પ્રોસેસ. તો જો ફેમિલી, આપણે ઘરે છે ને આજ મમરી બનવાનું ચાલુ થઈ ગયું છે. કેમ કે આ શિયાળો છે એટલે દર શિયાળે અમે મમરી બનાવીએ છીએ. મમરી ચોખાના લોટની છે. અને પછી મમરીની પ્રોસેસ આપણે આગળ જોશું. ફેમિલી આપણી ખીસી બનીને તૈયાર થઈ ગઈ છે. અને હવે આમાંથી હવે મમરી બનશે. ફાઇનલી જો મમરી બનવાની પ્રોસેસ ચાલુ થઈ ગઈ છે. અમારે જો ધારાબેન પણ આવી ગયા છે નિશાળેથી ને કાશી મમરી ખાવાનું ચાલુ કરી દીધું. કા હે ધારા, કે આ શું ખાય છે? અચ્છા, હીરબેન જો મારે ધારાબેન અહીં બે ગયા. જો ધારા મમરી બનાવે જો એ મમરી છે ને ધારા માટે બને છે. જો આ મમરી કોના માટે બને છે? મારે ધારાબેન હાટું મમરી બને. કા ધારા? કેમ કે એને મમરી બહુ ખાવી જોઈએ એટલે અમે જો સ્પેશિયલ એના માટે મહેનત કરીએ. એ કયા આવે? હે, એ કયા અલગ પ્રકારની આવે ધારા? હે, ધારા એમ કે અલગ પ્રકારની છે. એ તો આ અલગ પ્રકારની છે, સ્ટાર. હા હા, જા સ્ટાર વાળી મમરી બનાવે છે. પછી જો અમારે ધારાબેન યુટ્યુબર, ધારાબેન છે ને મમરીને બધી વેરવિખેર કરી નાખ્યું છે અહીંયા. જો આ બધી જો હમું કરવા આવી ગઈ પાછી ધારા બધી વીખી ને હમું. એટલી મમરી કંઈક બની ગઈ છે. જો મારા ધારા હે ને એ મમરી બનાવી ગયા. કા જો બનાવે હે, જો હાથે બનાવે ધારા. હે, બનાવી દો. જો અમારે હીર મમરી બનાવે. હે, મારા હીરબેન થી તો મમરી મશીન હાલ્યું જ નહીં. અને તો ફેમિલી, આજના બ્લોગને આપણે એન્ડ કરી દઈએ. મળીએ પાછા કાલના બ્લોગમાં. તો ત્યાં સુધી હવે સબસ્ક્રાઈબ કરી લેજો. અને જો વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરી લેજો.